પહોંચતા જ આના ચૂંદડીમાં એક માખ આવી ગઈ. માખ હવે તો અમારા કોઈ બી મહેમાન આવશે ને, સગા સંબંધી કોઈ બી, એમના મેળડીમાં તો દર્શન કરવા 110% લાવશું. હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? ઉમેદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. ફરી એકવાર આવી ગયું છે તમારા માટે એક મસ્તીનો વ્લોગ લઈને. તો મિત્રો આજે એક ધાર્મિક વ્લોગ હોવાનો છે, કેમ કે આજ અમે જઈ રહ્યા છીએ સરા ગામમાં શ્રી મેરડી માતાજીના દર્શન કરવા. તો આપણે 40 કિલોમીટર જવાનું છે અને આને કાંઈક બાધા કે માનતા હશે બહુ સમય પહેલાંની, તે આજ એ પૂરી કરવા જઈ રહ્યા છીએ. અને રિટર્નમાં આપણે વીર વાછરાજ દાદાના દર્શન કરવા પણ જઈશું. અને હું સુરેન્દ્રનગરથી આવ્યો તો ગાડીએ નથી લાવ્યો, BMW નથી લાવ્યો, અને ઇલેક્ટ્રિક બાઇક આ દિવાલની ઓલી બાજુ પડી છે, તો એ લઈને જવાનું વિચારતા હતા. પણ એમાં પછી એમ તો રૂટ લાંબો થઈ જાય, 40 કિલોમીટર જવાનું, 40 કિલોમીટર આવવાનું, 20 કિલોમીટર આમના ઇકો મોડમાં જવું પડે, 40 એટલે કંટાળી જઈશું. તો એક ભાઈબંધ છે, એનું બુલેટ મંગાવ્યું છે. બુલેટ આવે એટલે આપણે બુલેટ લઈને જાવી. ઓકે, જવાનું છે બુલેટ લઈને. આપણે નીકળી ગયા છીએ ધાંગધ્રાથી. આપણું જે ઇલેક્ટ્રિક બાઇક હતું એ મૂકી દીધું છે આપણા ભાઈબંધની ત્યાં. એમનું બુલેટ બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ. તો અત્યારે હું બાવરી ડેમે પહોંચી ગયો છું. આ દેખાડ આ બાવરી ડેમ. બુલેટ ચલાવવાની તો ખરેખર બહુ મજા આવે છે. 10 કિલોમીટર ધાંગધ્રાથી આગળ આવ્યા છે, પણ શું લાગ્યું આપણું BMW કરતાં આમાં મજા આવે કે એમાં મજા આવે? BMW તો તારે ક્યાંય પહોંચી ગયા હોય. હા, તો બસ તો એ આ બુલેટ છે અને BMW છે, બે એની જગ્યાએ કમ્પ્લીટ છે, બરોબર ને? મિત્રો બીજું વાત એ કે આ બુલેટ રહ્યું ને સેલ્ફ સ્ટાર્ટ નથી, કિકથી ચાલુ થાય છે. એટલે હું પહેલી વખત કિકવાળું બુલેટ ચલાવી રહ્યો છું. પણ આને કિક મારવી તો આમ હેલી છે, જેને આવડતી હોય ને. બાકી હું પહેલી વખત છું એટલે મારા માટે થોડુંક અઘરું છે. જો હું તમને સેમ્પલ દેખાડું કેવી રીતના બુલેટ ચૂકે. તમારાથી કિક સટકી એટલે તમારો આ પગ તોડી નાખે. આ રહ્યું 1 2 વખત ક્લચ દબાઈને પંપ કરવાનું અને જો સટકી ને. આવી રીતના ચાલુ થાય. અને બાઇકનું એક્ઝોસ્ટ ચેક કરો. હે ને મસ્ત, આમ દિલ ખુશ થઈ જાય એવું. ડુગ ડુગ. તો મિત્રો ડેમ ઉપર ચડી ગયો છું અને ડેમ ઉપરથી ડેમનો નજારો તો જો ભાઈ, કેટલું મસ્ત ડેમ દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી નજર જાય છે ને એ આખો ડેમનો ભાગ છે આખો. અને અહીંયા અત્યારે પાણી સુકાઈ ગયું છે એટલે અહીંયા ખેતી થઈ રહી છે. તો ચલો હવે નીકળીએ અહીંયાથી. તો મિત્રો પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ આપણે. તો બુલેટમાં પેટ્રોલ ભરાવી લેવી, પછી આગળ જાવી. કારણ કે રસ્તામાં બીજે ક્યાંય પેટ્રોલ પંપ આવે છે કે નથી આવતું ખબર નથી. તો અહીંયા આવે છે જે આ એ જ પેટ્રોલ પંપ છે જે આપણે અહીંયા ચાર્જિંગ કરવા ઊભા રહ્યા હતા એક સમય. તો જે પેટ્રોલ પંપે આપણે અત્યારે પેટ્રોલ ભરાયું ને એ જ પેટ્રોલ પંપ છે જ્યાં આપણે ઇલેક્ટ્રિક બાઇક ચાર્જમાં મૂક્યું હતું. આપણે રસ્તામાં હેરાન થયા હતા. પહેલાંના 2-3 વિડીયો પહેલાં તમે એક વ્લોગ જોયો હોય છે. એ વ્લોગમાં મેં બહુ હેરાન થયા હતા. બાઇક ત્યાં અમને ચાર્જ કરવા આપ્યું હતું અને મસ્ત મજાનું અંદર 500 રૂપિયાનું પેટ્રોલ ભરાયું છે. તો હવે જઈશું સીધા સરા. તો બાવરી ગામમાં પહોંચી ગયા છીએ અને પહોંચતા જ આના ચૂંદડીમાં એક માખ આવી ગઈ. માખ તો ઊભી રાખી. અત્યારે માખ ખંખેરી નીકળી. માઇક નીકળી ગઈ ને. આવું થાય. સરા અહીંયાથી 26 કિલોમીટર છે અને બાવડી આવી ગયું છે. તો મિત્રો આપણે સરા પહોંચી ગયા છીએ. અને તો મિત્રો અહીંયા શ્રીફળ અને ચૂંદડી નથી મુકાતી. મતલબ અહીંયા તમારે જો માનતા લઈને આવવું હોય શ્રીફળ ચૂંદડીનું, તો તમારે અહીંયા શ્રીફળના પૈસા અને ચૂંદડીના પૈસા દાનપેટીમાં નાખી દેવાના. અને મંદિર તો જો ભાઈ એક નંબર બનાવેલું મંદિર છે. મિત્રો અંદર હે ને
વિડીયો શૂટિંગની બી જરાય બધી મનાય છે, વિડીયો કોલિંગ, વિડીયો શૂટિંગ. તો બહાર આવ્યો છું અને અંદર મસ્ત મજાના માતાજીના દર્શન કર્યા અને હવે ઉપર દર્શન કરવા જઈ રહ્યા છીએ. અંદરનું તમને કંઈ નહીં દેખાડી શકું, પણ અમે દર્શન કરતાય જો મોકો મળે તો તમને દેખાડશું. અહીંયાથી આટલું જ દેખાડીશ, પછી અંદર જોવું હાલો. તો મિત્રો અત્યારે આપણે મસ્ત મજાના દર્શન કર્યા. ઉપર ભવાની માતાજી હતા, મેલડી માતાજી હતા, ખોડિયાલ માતાજી હતા. એટલા માતાજીના દર્શન કર્યા. તમારી અંતરાત્મા ખુશ થઈ જાય છે એક વખત અહીંયા આવશો. હવે તમારા કોઈ બી મહેમાન આવશે ને, સગા સંબંધી કોઈ બી, એમના મેલડીમાં તો દર્શન કરવા 110% લાવશું. તો મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ. કેવું લાગ્યું મંદિર? મસ્ત જોરદાર મંદિર હતું. એક વખત અહીંયા દર્શન કરવા જરૂર આવજો. તો ગુજરાતમાં મેલડીમાંનું આવું મંદિર જોવું હોય તો સરા ગામમાં એક વખત જરૂર આવજો દર્શન કરવા. જોરદાર મંદિર છે. હવે તો અમે તો નક્કી કર્યું છે કે જે બી મહેમાન આવશે અમે એક વખત દર્શન કરવા તો અહીંયા જરૂર લઈને આવશું. તો મિત્રો હવે આપણે સીધા જઈશું અહીંયાથી વીર વરછરાજ દાદાના દર્શન કરવા. સો મિત્રો આપણે લિયા ગામમાં મતલબ લિયા વીર વરછરાજ દાદાના મંદિરે પણ પહોંચી ગયા છીએ. બુલેટમાં તો બહુ મજા આવી રહી છે, પણ બુલેટમાં તકલીફ એ છે કે બુલેટમાં વાઇબ્રેશન બહુ છે. આમ હાથમાં છે ને આમ ખંજોર આવવા માંડે, અને અહીંયા પગમાં બી એવી ખંજોર આવવા માંડે જોરદાર. આમ ચટકા પડે, કીડીયું બટકા પડતી હોય એવું થવા માંડે. બાકી બાઇક એક નંબર. તો બોલો વીર વરછરાજ દાદાની જય. આ છે વીર વરછરાજ દાદા. કરો દાદાના દર્શન. સો મિત્રો આપણે 1:30 વાગે ઘરે પહોંચી ગયા છીએ. મસ્ત મજાની આપણી રાઈડ કમ્પ્લીટ કરીને મેલડીમાંના દર્શન કરવાની બહુ મજા આવી. અને આપણે વીર વરછરાજ દાદાના બી બહુ મસ્તીના દર્શન કર્યા. અને બાઇક ખરેખર એક નંબર ક્લાસિક, બહુ મસ્ત બાઇક છે. આપણું બાઇક લેતા આવી અને આ બાઇક દેતા આવી. બુલેટ પાછું આપી આવ્યો છું ને આપણું બાઇક ઇલેક્ટ્રિક બાઇક ઘરે આવી ગયું છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગે છે. વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.